વિંગલથી છોકરાને ધ્યાન આવે છે એવી આવે એવી લાગતી હોય છે
સગુણા બેનના મંગળ વર્તાવા થઈ જવા મારા વાલા માટે રામદેવ બાપાની સર્વની આરતીનો બોલ જે કોઈને ભાઈને બોલવું હોય તે સપોર્ટ કરીને સાલુમાં બોલતા રહેજો કારણ કે આપણે ટૂંક સમયની અંદર આરતી દઈ દેવાની છે દશામાનું જાગરણ છે એટલે આપણે ટૂંક સમયમાં આરતી દઈ દેવાની છે મારા વાલા તો જે કોઈને બોલ કરવો હોય તે સપોર્ટ કરીને આરતીનો બોલ કરતા રહેજો મંગળ ફેરા વર્તાય એટલે એક મંગળ ખાલી ન જાય એ તમારા કામની શોભા કહેવાય મારા વાલા ત્યારે આ બાજુથી મંડપ નીચેથી ગુરુદેવના મુખમાંથી પ્રશ્ન નીકળે છે કે કન્યા પધરાવો સાધા અને એ વખતે એની દીકરી એના કુળદેવી માને બે હાથ જોડીને અતિથિ વિનંતી કરે છે કે ક્યારે હું મારા માયરાની અંદર જાઉં અને મારા ભગવાનમાં મૂકજો ત્યારે એ દીકરી સોળે શણગાર સજી લાજનો લાંબો ઘૂંઘટ તાણી અને ધીમા ધીમા ડગલા ભરી માયરાની અંદર આવે પણ આ બાજુ મંડપ નીચે બેઠેલા બહેનોના મુખમાંથી એવા મધુરા ગીતો નીકળે હે માયરે પધારો હો રે ઓ લાડલી હે માયરે એલબેલા બેસી ગયા રે રામજી મારો તો રખડતા રખડતા એમ કહેવાય કે બેન સગુણાના લગ્ન સુધી રામજી મારા રામજી મારા નાથાની મારી પાસે શું આવે શું ન આવે એ તમને ખ્યાલ જ હોય કારણ કે આથી કદાચ 500-600 કિલોમીટર આ ઘરમાં ગયા હોય તો અમારે કેવું પડે કે નાથાની મારી પાસે આ આવે આ ન આવે કારણ કે જાજુ દૂર ન કહેવાય
રામદેવની માલપા કદાચ જાજોની કદાચ 6 મહિનાની અંદર કે વર્ષની માલપા રામદેવ મહારાજની જીવન લીલા કદાચ પૂજવાતી હોય છે માટે રામદેવ મહારાજનો એકલા રમતા રમતા એમ કહેવાય કે બેન સૌરાના લગ્ન સુધી આપણે અત્યારે પહોંચી ગયા છે બેન સગુણાના ચોરી મંડપની માલપા એમ કહેવાય કે 4 મંગળ લેવાનો સમય આવ્યો યથાશક્તિ પ્રમાણે દાન કરવાનો સમય આવ્યો છે માટે કાઈ પણ ભોગો જ્યારે મગની માલપા યથાશક્તિ પ્રમાણે દાન કરવાનું છે ઠેઠ ભાવનગર થી એમ કહેવાય કે અમે રામા મંડળ રમવા માટે સેવા માટે આવ્યા હોય તમારી સામે એમ કહેવાય કે એક લાગણીના તાકે આવ્યા હોય તમારી પાસે એક આશા લઈને આવ્યા હોય કે આયા કાઈ પણ રકમ થશે આયા કાઈ પણ ફંડ ફાળો થશે ઈ જાજો સમય નહીં એમ કહેવાય કે ટૂંક સમયની માલપા હવે ભાદરવો મહિનો આવી ગયો છે રામદેવજી મહારાજનો 3.5 દિવસનો ઉત્સવ આવી ગયો છે માટે આમાં તમે કાઈ પણ રકમ આપશો કાઈ પણ દાન આપશો કાઈ પણ ફંડ ફાળો આપશો ઈ નોમ દસમ શુદ્ધ ભાદરવી દસમની માલપા એમ કહેવાય કે આ ઉત્સવની માલપા જબરદસ્ત ભાવનગરની માલપા રામદેવજી મહારાજનો ઉત્સવ પણ કરવી છે ઈ ઉત્સવની માલપા પણ વાપરવી છે માટે કાઈ પણ પોગી શકો કાઈ પણ તમે દઈ શકો અહીંયા તમારે દાન કરવા આવવાનું છે ને પરાણે કોઈની આગળ લેવાનું નથી મનની માલપા તમને એમ થાય કે લાવ લાવ મારી કુળ દેવીએ મને દેવામાં ક્યાં ખામી રાખી છે મને મારા ઈષ્ટદેવે દેવામાં ક્યાં ખામી રાખી છે એને અહીંયા સુધી દાન કરવા આવવાનું છે પરાણે એક રૂપિયો કોઈની આગળ લેવાનું નથી મનની માલપા તમને એમ થાય કે રામ વસ્યો લાવ અહીંયા મારે દાન કરવું છે તો અહીંયા સુધી આવવાનું છે માટે ચોરી મંડપની માલપા 4 મગર લેવાના છે એક મગર ખાલી ન જાય એનું ખાસ કરી ધ્યાન આપવાનું છે રામદેવજી મહારાજનો અખ્યાન ચાલુ થયું ત્યાંથી આપણે રામદેવજી મહારાજની જય નથી બોલ્યા માટે પહેલા તો આપણે એમ કહેવાય કે રામદેવજી મહારાજના જયથી શરૂઆત કરી પછી સગુણાબેનના 4 મગર લેશું માટે રામદેવજી મહારાજને માનતા હોય તો બે હાથ ઊંચા કરી નાખજો મારા વાળા જ્યાં સુધી મારો અવાજ આવતો હોય ત્યાં સુધી બે હાથ ઊંચા કરી નાખજો મારા વાળા કોઈ બાકી ન રહેતા રામદેવજી મહારાજનો કારણ કે અત્યારે એમ કહેવાય કે દિવાહોનું જાગરણ નિમિત્ત જો કે સૌ બહેનો પણ અખ્યાન નિહાળતા હોય સૌ મોટા દાદા મારા કાકા સૌ ભાઈઓ અખ્યાન નિહાળતા હોય કારણ કે આજે જાગરણનો દિવસ કહેવાય માટે જાજો સમય લેવાનો નથી તમને ફક્ત અખ્યાન જ બતાવવાનું છે માટે જન્મની માલપા આપણે ખોટી ન થાય માટે રામદેવજી મહારાજની આરતીનો બોલ પણ અત્યારે ચાલુ રાખવાનો છે બોલો બોલ લેવાનો નથી છેલ્લો બોલ લેવાનો છે માટે આરતીનો બોલ પણ કરતા રહેજો તેથી કરી આપણે રામદેવજી મહારાજના જન્મની માલપા ખોટી પણ ન થાય બોલ ધન થાય ને વિનંતી કરી કે સગુણાબેનનું એમ કહેવાય કે ચોરી મંડપની માલપા પહેલા મગરની શરૂઆત તમે કરો
મંગળ પૂરા થાય મારો માટે પહેલા મંગની માલપા તમે કાંઈ પણ ભોગી શકો, કાંઈ પણ દાન કરી શકો, તે દાન કરવાનું છે મારા. કારણ કે સગુણા બેન એમ કહેવાય કે ભાઈ વગરની બેન છે, ભાઈ વગરની આ બેનને આપણે જેટલું આપણી એટલું ઓછું કહેવાય મારા. માટે દાન દેવામાં કોઈ બાકી ન રહેતા. કારણ કે તમે કાંઈ પણ રકમ આપશો એ ધર્માદના કામની માટે વાપરવાનું છે. વિશ્વાસથી એક દાન કરી અને આથી તમારું છૂટું થઈ જવાનું છે. ને આમાંથી એક રૂપિયો અમે કાંઈ મંડાવાળા એક રૂપિયો આમાંથી કાંઈ પણ ખાઈ તો ગાયની માટી બરાબર કહેવાય. માથે વિશ્વાસથી તમારે દાન કરવાનું છે. એક મંગળ ખાલી ન જાય તો ખાસ કરી ધ્યાન આપવાનું છે. આ બાજુથી એમ કહેવાય બુધાભાઈ એમના તરફથી એક સાડી સગુણાબેનના આગળની માલપા રામ ભરોસે આવે છે. બીજા 51 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા 51 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા 11 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા 51 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા 101 રૂપિયો રામ ભરોસે આવે છે. બીજા 101 રૂપિયો રામ ભરોસે આવે છે. માટે દાન દેવામાં કોઈને બાકી નથી રહેવાનું. બને ત્યાં સુધી એક મંગળ ખાલી ન જાય એનું ખાસ કરી ધ્યાન આપજો. કારણ કે અહીંયા સુધી ખેડ ભાવનગરથી આવ્યા છે તો કાંક તમારી પાસે એમ કહેવાય કે કાંક આશા લઈને આવ્યા હોય. માટે નિરાશ થઈ ન જાવી એનું ખ્યાલ તમારે રાખવાનું છે. માટે દાન દેવામાં કોઈ બાકી ન રહેતા. આમે એમ કહેવાય કે લગ્નનો માહોલ છે. માટે એમ કહેવાય કે જૂના લગ્ન તરફ જશું ત્યારે આ બાજુથી એવા રાઘવભાઈ એમના તરફથી પણ એક સાડી આવે છે. એક સાડી બુધાભાઈ તરફથી આવે છે. એક સાડી સગુણાબેનને ભેટમાં આવે છે. જેની માનતા હોય એની માનતા એ પહોંચાય છે. આ બાજુથી 101 રૂપિયો સગુણાબેનના આગળમાં રામ ભરોસે આવે છે. બીજા 151 રૂપિયા સગુણાબેનના આગળમાં રામ ભરોસે આવે છે. બીજા 70 રૂપિયા સગુણાબેનના આગળમાં રામ ભરોસે આવે છે. બીજા 101 રૂપિયો સગુણાબેનના આગળમાં રામ ભરોસે આવે છે. બીજા 51 રૂપિયા સગુણાબેનના આગળમાં રામ ભરોસે આવે છે. બીજા 111 રૂપિયા સગુણાબેનના આગળમાં રામ ભરોસે આવે છે. તમારા દાન કરવામાં કોઈ પાછી પાની ન રાખે એનું ખાસ ધ્યાન રાખજો. એકે મંગળ ખાલી ન જવા દેતા. રીતનાથભાઈ અનકભાઈ એમના તરફથી 101 રૂપિયો સગુણાબેનના આગળની માલપા રામ ભરોસે આવે છે. 100 રૂપિયા એમ કહેવાય કે વલ્લભભાઈ તરફથી રામ ભરોસે આવે છે. એક બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા 100 રૂપિયા સગુણાબેનના આગળની માલપા રામ ભરોસે આવે છે. 120 રૂપિયો સગુણાબેનના આગળની માલપા રામ ભરોસે આવે છે. એક બીજા 100 રૂપિયા સગુણાબેનના આગળની માલપા રામ ભરોસે આવે છે. માટે દાન દેવામાં કોઈ બાકી ન રહેતા. આ બાજુથી એમ કહેવાય કે રબારી ભોલાભાઈ એમના તરફથી એમ કહેવાય કે રામદેવજી મહારાજની આરતીની માલપા 1101 નો બોલ રામ ભરોસે છે. માટે જેને આરતીનો બોલ લેવો હોય તો બોલ આગળ કરતા રહેજો. જેથી કરી રામદેવજી મહારાજના જન્મની માલપા આપણે સમય જાજો લેવો ન પડે. માટે જેને આરતીનો લાવો લેવો હોય તે ઉતાવળ રાખજો. આમે લગ્નનો માહોલ છે. માટે જૂના લગ્ન તરફ જઈએ.
આરતીનો ગોળ અમારે ઈ દાદા તરફથી 1501 રૂપિયો છે મારા વાલા. આ બાજુ એમ કહેવાય કે અમારા નાના ભાઈ તરફથી 21 રૂપિયા રામ ભરોસે આવે છે. ત્યારે અમારે બેન તરફથી 101 રૂપિયો સગડા બેન આટલામાં રામ ભરોસે આવે છે. આ બાજુથી 1501 નો બોલ હતો એ બંધ થયો. એની સામે એમ કહેવાય કે 2101 નો બોલ રામ ભરોસે છે. માટે જેને આરતીનો લાવો લેવો હોય તે ઉતાવળ રાખજો, કારણ કે આપણે સમય પણ જાજો નહીં લેવી. રામદેવજી મહારાજનો જન્મ થાય એટલે આરતી આપી અને રામદેવજી મહારાજનો સ્થાપન ચાલુ કરી નાખશો. આ બાજુથી 151 રૂપિયા સગડા બેન આટલામાં રામ ભરોસે આવે છે. એમ કહેવાય કે 501 રૂપિયો કમળાય ભરોસે કમળાયમાં ભરોસે આવે છે. માટે એમ કહેવાય કે કમળાય માની જય બોલાવી છે. માટે જો કે કમળાય માને માનતા હોય તો બે હાથ ઊંચા કરી નાખજો મારો. એવા કમલેશભાઈ એમના તરફથી 101 રૂપિયો સગડા બેન આટલામાં રામ ભરોસે આવે છે. બીજા 101 રૂપિયો સગડા બેન આટલામાં રામ ભરોસે આવે છે. જોકે કદાચ રામદેવજી મહારાજના નેજા હોય, રામદેવજી મહારાજની ફરમાશ હોય, કદાચ માતાજીની ફરમાશ હોય તો અહીંયા સુધી આપજો. કારણ કે જો કે મર્યાદા ચંદ્રરાજ અનકભાઈ એમના તરફથી 110 રૂપિયા સગડા બેન આટલામાં રામ ભરોસે આવે છે. કારણ કે માતાજીની કદાચ ફરમાશ હશે તો બે કડીની માનમાં તમને પૂર્ણ કરી આપશું. કારણ કે ફરમાશ આથી અમે ગાઈ શકીએ અને તમે સાંભળી શકો એવી ફરમાશ આયા સુધી આપજો. કારણ કે બબે કડી લેશો, કારણ કે સમય પણ હવે નથી જાજો, એટલે કારણ કે સમય પણ જાજો નહીં લેવી. બધા તમને એમ થાય કે લાવ મારે ફરમાશ દેવી છે તો બબે કડીની ફરમાશ લઈને અમે પૂરી કરશું. આ બાજુથી 101 રૂપિયો સગડા બેન આટલામાં રામ ભરોસે આવે છે. બીજા 101 રૂપિયો સગડા બેન આટલામાં રામ ભરોસે આવે છે. બીજા 101 રૂપિયો સગડા બેન આટલામાં રામ ભરોસે આવે છે. આ બાજુથી એમ કહેવાય કે અમારા મોટા ભાઈ તરફથી 201 રૂપિયો આપી ને એમ કહેવાય કે કમળાય માનું ગીત ગાવાનું છે. ત્યારે એવા બે કડીમાં કમળાય માને યાદ કરવી. હે મારી જગદંબા હે માં તુજો ગણી જરે, હે મારી જગદંબા હે માં તુજો ગણી અને મારી જપીએ તિહારો જા. હે મારી અકાન હે દીવા તારા બળે હો, હે મારી તારો સિયાધા. પણ જગદંબા માં તું જોગણી અને જપીએ તિહારો જા. પણ અખંડ ભગવતી તારા દીવડા એ બળે માડી પરગટ જોને આપોયા. હે લીલી નાગેરમાં તે ગુજરાતમાં ઝીણામોણ ઓ ઝીણામોણ બોલે માં કમળાયના રાજમાં.
પાસે 101 રૂપિયા આપી ને મોગલ માનું ગીત ગાવાનું છે માટે બબે કડી લેશું કારણ કે સમય પણ જાજો નથી માટે બબે કડીને મારી પાસે પૂરણ કરશું ત્યારે મોગલિયા આવે નવરાત્ર રમવા કેવા કે અમારા મોટા ભાઈ તરફથી જે ભાઈની મેલડી માની ફરમાઈશ છે જો કે ભૂલાઈ ગઈ છે પણ મેલડી માની ફરમાઈશ છે પણ જો કે મેલડી માની ફરમાઈશ છે 201 થી માટે એમની ફરમાઈશ બે કડી લઈ આપણે પૂર્ણ કરશું આપણે બે કડી ની અંદર મેલડી માની અને દશામાની બે ફરમાઈશ છે બરાબર તો બે કડી માં લઈ લઈએ મારા Ita
કો મેલડી માનો જેવો આવડે એવો બે કરીને કાઢીને લઈ આવ્યો. આપણી વચ્ચે કરે અમારે ઉસ્તાદ અત્યારે એનો ભાવનગરમાં ભૂસતું ભાવનગરના આજુબાજુના મારા મારા ડમરું ઢોલી ગયો એટલે ગમે ઓળખી જાય મારા વાળા ઇન્સ્ટાગ્રામમાં બધા ખાલી એનો ઢોલ સાંભળજો. એક વખત એનો ઢોલ સાંભળો દિલથી તમને મજા આવે તો મારા વાળા હા ડમરું ઢોલી નામ કયો એટલે ભાવનગરમાં ગમે એનું ઘર બતાવી દે મારા વાળા. એવો મારો ઉસ્તાદ કાની ગાવતમાં વગાડે પણ બે કલાકની અંદર મારે લેવું હોય અને કોઈ નાનો માણસ હોય કોઈ મોટો માણસ હોય પૈસાની પાવર હોય કોઈને વકીલ હોય ભાઈબંધ હોય તો ભાઈબંધનો પાવર કોઈના ઘરે વકીલ હોય તો વકીલનો પાવર પણ એ ગરીબ હોય એને કોઈના પાવર ન ખાલી મારી મેલડીનો પાવર હોય મારા કે જો એને કોઈ ખોટી રીતે હેરાન કરે તો એ બીજા કોઈ આગળ ન જાય ખાલી મારી મેલડીનો હાથ ઉસો કરે કહી દે આજથી મારી ઘરે જવાનું ત્યારે મારી મેલડી એમ કે જેથી
₹100 રાહ ભરોસે આવે છે આ બાજુથી કેતનભાઈ બોગ શિહોરી પેટ્રોલિયમ એમના તરફથી સગુણાબેનના આગળમાં ₹1101 આવે છે મારા વાલા ને આ બાજુથી એમ કહો કે ₹250 આપી ને હિંગળાજમાંની જય બોલાવવાની છે માટે જ્યારે જેનો સમય આવે ત્યારે રામદેવજી મહારાજની કે ગમે જેનો સમય આવે એટલે બે હાથ ઊંચા કરી નાખવા કારણ કે માતાજીની જય બોલવામાં કોઈ જાતનું પાપ નથી કદાચ તમારું પાપ હોય તો ત્યાં ધોવાય છે માટે એમ કહેવાય કે હિંગળાજમાંની જય બોલાવવા જ આવી છે માટે હિંગળાજમાંને માતા તો બે હાથ ઊંચા કરી નાખજો બોલો હિંગળાજ માત કી જય આ બાજુથી એવા અશોકભાઈ ટીંબા ₹200 આપી અને ફરીથી હિંગળાજ માની જય બોલવાની છે તો મારા વાલા બધા બે હાથ ઊંચા કરી નાખજો આપણે જોરમાંથી હિંગળાજ માની જય બોલવાની બોલીએ હિંગળાજ માત કી આ બાજુથી ₹201 સગુણાબેનના આગળમાં રામ ભરોસે આવશે બીજા ₹31 સગુણાબેનના આગળમાં રામ ભરોસે આવશે બીજા ₹100 આપી અને મેલડી માને યાદ કરવાના છે બીજા ₹100 આપી અને એવા બજરંગદાસ બાપાને યાદ કરવાના છે તો બબ્બે કડીમાં બેયને યાદ કરીશું જો કે આ બાજુ એમ કહેવાય એક ફરમાઈશ બજરંગદાસ બાપાની છે ને ઓલી બાજુથી એમ કહેવાય કે અમારા દાદા તરફથી ₹100 આપીને બજરંગદાસ બાપાની ફરમાઈશ છે માટે કે જો કે બાપા તો એક છે માટે બે ફરમાઈશ અમે સાથે લઈ લઈશું કારણ કે સમય પણ ઓછો છે એટલે રામદેવજી મહારાજનું અખ્યાન પણ આગળ આપવું પડે માટે બજરંગદાસ બાપાની ફરમાઈશ છે એટલે સાથે બે લઈ લઈશું દાદા હે રામ રોટી બગદાણામાં રામ રોટી યાદ કરતા હોય પણ કઈ રીતે એ જેવા લગે તો લે કમેલડે લખજે તારા હાથે જેવા લગે તો લે કમેલડે લખજે તારા હાથે તારા હાથે ઓ મેરે છોડી દીધો જીવન તારે માટે આને આ ગીતની માઇક આપણે ફેમસ પણ લઈ લેશું માડી માડી ના પગલા જા જા થાય જા જા હવન ના પગલા જા જા થાય જા જા હવન હારો તમારી માતા લોકોની નમના લેવાય મને કિસ્મત ના તાળા ખોલી જા સગુણાબેનના માયનાની અંદર બીજા મંગળ વર્તાય
બીજા મંગળ હોના રૂપાના દાન દેવાય સગુણા બેનના બીજા મંગળ વર્તાતા હશે પણ કેવી રીતે સોરીમાં બીજા રે મંગળિયા વર્તાવો શોભારે ગણેશજી ચોરી માટે પણ મારા બેન સગુણાના બે પીઓ પૂરા થયા જેવી રીતે પહેલા મગરને વધાવ્યું છે જેવી રીતે પહેલા મગર પર દાન કર્યું છે એવી રીતે બીજા મગર પર વધાવી દીધો કારણ કે એક મગર ખાલી ન જાય એનું ખાસ કરીને ધ્યાન આપવાનું છે કારણ કે તમે કાઈ પણ દાન આપશો કાઈ પણ ફળ આપશો રામદેવજી મહારાજના ઉત્સવની પાછળ વાપરવાનું છે માટે વિશ્વાસથી દાન કર્યું ના બીજા મગરને વધાવવાનું છે મારા વાળા એટલે બીજું મંગળ વધાવી લેજો મારા વાળા આ બાજુથી સગડા બેનના આગળમાં એક સાડી ભેટમાં આવે છે જેની માનતા હોય એની માનતા એ પગ થાય છે આ બાજુથી 101 રૂપિયો સગડા બેનના આગળમાં રામપુરુષે આવે છે ને આ બાજુ એમ કહેવાય કે અમારા મોટા ભાઈ તરફથી 201 રૂપિયો આપી અને કમળાય પણ ગીત ગાવાનું છે બને ત્યાં સુધી જો કે બબે ઘડીની ભરમાર લેજો કારણ કે સમય પણ ઝાઝો થઈ ગયો છે આ બાજુ એમ કહેવાય કે રામદેવ મહારાજની આરતીની માલિકા 2501 નો બોલ આરતીની માલિકા રામ ભરોસે છે જે ભાઈને આરતીનો લાવો લેવો તે ઉતાવળ રાખજો કારણ કે સમય પણ આપણે જાજો નહીં
આ બાજુથી 1100 ને 1